12 મહિનામાં નવરાત્રિની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે અને તેમાં પણ કહેવાય છે કે 10 વાગે જે ગરબાનો પ્રારંભ થતો હોય છે અને રાત્રિના 12 વાગે ગરબા બંધ થતા હોય છે, તેમાં ખેલાડીઓને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળતી હોય છે। પણ ગઈકાલે જે ગુજરાત સરકાર વતી માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે છે ગૃહમંત્રી હર્ષભાઈએ જે જાહેરાત કરી છે, ખેલૈયાઓ મન મૂકીને રમી શકશે, પૂરી મોજ માણી શકશે, તેનો ઉત્સાહ છે જે આજે થનગર છે ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ જે છે હજી નવરાત્રિની તો વાર છે, પણ આજે મા અંબાના ચાચર ચોકમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, ખેલૈયાઓ જે આનો ઉત્સાહ મનાવી રહ્યા છે કે રાજ્ય સરકારે કે જે રીતે સમયમાં વધારો કર્યો છે, ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે, તેનો અનેરો ઉત્સાહ જે છે એ ખેડૂત અને આ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે। જેમ કે આપણે ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર નવરાત્રિ છે, એમાં પણ વર્ષના 9 દિવસ જ આપણને રમવા મળે છે અને આમાં 11 વાગે ચાલુ થાય છે અને 12 વાગે પૂરું થઈ જાય, એટલે ખેલૈયાનો મૂડ ઓફ થઈ જાય છે। જે રીતે આ વખતે સરકારે નિર્ણય લીધો છે કે મોડી રાત સુધી ગરબા રમી શકશે, એ નિર્ણયથી અમે બહુ જ ખુશ છીએ અને આ વખતે બધા ખેલૈયાઓ મન મૂકીને નાચી શકશે, તેની બદલ અમે સરકારનો બહુ આભાર માનીએ છીએ। થેન્ક યુ। તો મહત્ત્વના જ હોય છે, તે ઓલરેડી રાહ દેખતા હોય છે મીન્સ, અને આ વખત સરકારે સમય વધાર્યો છે તો બધા ખેલૈયાઓને બહુ સારું ફીલ થયું છે કે અમે સુરક્ષાની એટલી જ મીન્સ હવે રાખી છે કે ગર્લ્સ માટે સુરક્ષા સારી રહે રાત્રે, કે અમારા ગ્રુપમાં મીન્સ કે બહુ ગર્લ્સ હોય છે કે રાત્રે એમને નાચવું, મન મૂકીને જવું હોય, એ બાબતે પોલીસ સુરક્ષા બહુ સારી છે। અમે લોકો બધા બહુ જ પ્રસન્ન છીએ કે ગરબાનો ટાઈમ મોડા સુધી થઈ ગયો છે। પહેલાં 10:30 થી 12 વાગ્યા સુધી હતું તો બધા થોડા દુઃખી થઈ જતા કે આટલી જલ્દી ચાલુ થઈને આટલા વહેલા પતી ગયું, તો બધાનો ઉત્સાહ થોડો મરી જતો ત્યાં આગળ। પણ હવે કેમ કે સરકારે 10:30 થી વધારે પરવાનગી આપી છે 12 વાગ્યા પછીની, તો અમે બધા બહુ પ્રસન્ન છીએ કે અમને વધારે સમય મળશે અને અમે લોકો વધારે રમી શકશું, કેમ કે બધાને ખાલી રમવા માટે 9 જ દિવસ મળે છે, ના સ્કૂલોમાં એટલા ગરબા રમવા મળે છે, ના કોલેજોમાં રમવા મળે છે, તો બધાને જે 9 દિવસ મળે છે બધા એમાં પોતાનું જેટલું પણ ઉત્સાહ હોય એ બધું નીકાળવા માંગતા હોય છે, તેથી એ લોકો એ 9 દિવસ પૂરેપૂરું હવે રમી શકશે સરકારની કારણ। તો અમે લોકો બધા બહુ ખુશ છીએ। હા, સરકારને થેન્ક્સ કરીએ છીએ અમે લોકો। અને આપણે જે રીતે બતાવવા માંગી કે સરકારનો ઉત્સાહ માની રહ્યા છે, આપણી સાથે મહિલા ખેલૈયા છે, મહિલા ખેલૈયાને પૂછવા માંગીશું, બેન સરકારે સમય વધાર્યો છે, કેવું લાગી રહ્યું છે? બહુ જ સારું કર્યું છે, બહુ જ ગમ્યું છે, સમય વધારીને ખેલૈયાઓને મન મૂકીને નાચવાની મજા આવશે। થેન્ક યુ। આજે ખાસ કરીને તમે આ ઉત્સાહને લઈને જે સરકારે જાહેરાત કરી છે તેને લઈને આજે માતાજીના ચાચર ચોકમાં ગરબા રમવા આવ્યા છો, શું કહેશો? બસ અમને ખૂબ મજા આવી છે, અમે ખૂબ એન્જોય કર્યું છે આજે। માતાજીને બી ખૂબ પ્રાર્થના કે થેન્ક યુ આ વસ્તુ કરી તમે કે ટાઈમ વધારી દીધો છે ગરબા માટે। ચોક્કસપણે જે ખેલૈયાઓ છે બારે ખુશી મનાવી રહ્યા છે અને એ જ કહી રહ્યા છે કે સરકારે જે છે ખેલૈયાઓ માટે સમય વધારીને ખૂબ જ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો છે। ખેલૈયાઓ જે છે સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।